હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આપણામાંથી કોઈ નથી જાણતું કે આ હૃદયના કિલોમીટર ક્યારે પૂરા થઈ જશે. સાચી જિંદગી ડૉક્ટરની ગોળીઓથી નહીં પણ મિત્રોની ટોળિયારે હતી. આપણને જ્યારે આ જીવ જ ઉધાર મળ્યો છે તો મિલકત ભેગી કરીને શું કરવાનું? શેને સમજવા જેવી વાત? માણસે પોતાની ભૂલ કબૂલ કરવીને એ જ એની સૌથી મોટી મહાનતા છે. નીતિથી કમાયેલું ધન હશે ને તો સમૃદ્ધિ લાવશે, પણ અનીતિથી કમાયેલું ધન હશે ને તો એ ઉપાધિ જ લાવશે. મહેનત એ ભાગ્યના દ્વાર ખોલી નાખે છે. મહેનત એ ભાગ્યના તાળાની ચાવી છે. તો મહેનત કરો, સાચા દિલથી કરો, પોતાના આત્મવિશ્વાસથી કરો. મહેનતનું ફળ હંમેશા મળે છે. મહેનત કરો ને ત્યારે સામેવાળા વ્યક્તિ કોણ શું કહેશે એની સામું ધ્યાન ઓછું આપવાનું, પણ પોતાના આત્મવિશ્વાસથી કામ કરવાનું. ક્યારેક આપણે કાંઈક નવીન કરવીને તો ઘણા માણસો આપણે એમ કહેતા હોય છે કે એ રહેવા દે ને તારથી નહીં થાય. એ આપણે ન કરાય. આપણે એક ઉદાહરણ રીતે આપી દઉં તો અમે પશુપાલન કરવી છે, એ તમને બધાને ખબર જ છે. અમે જ્યારે ગાય દોવાનું મશીન લેવાની વાત કરતા ને ત્યારે જ અમને ઘણા એમ કહેતા હતા કે એ મશીન ન લેવાય, એનાથી ગાયના આંચળમાં પ્રોબ્લેમ થાય, લોહી આવે, ગાયોને તકલીફ થાય. પણ અત્યારે જ્યારે અમે મશીન લીધું એને 1.5 વર્ષ થયું અને તમામ ગાયો મસ્ત રીતે દોવાઈ જાય છે. કોઈ પણ જાતની કાંઈ તકલીફ નથી થતી. અને મશીન હંમેશા ઊંચી ક્વોલિટીનું લેવાનું અને હવાવાળું મશીન આવે એ નહીં લેવાનું. જે અમે એક જગ્યાએ ગયા હતા, અહીંયા અમારા જ ગામમાં છે, અને ગાય લીધી, એ ગાયની હારે એ સામેવાળા વ્યક્તિએ મશીન આપ્યું હતું. એ મશીનમાં આપણે સાયકલમાં પંપ ભરવી, હવા ભરવી એવો પંપ હતો. એ પંપથી પહેલાં બાટલામાં હવા ભરવાની અને પછી ગાયને એ ટોટા ચડાવવાના અને ઓલી હવા પૂરી થાય ત્યાં સુધી ગાય દોવાનું ચાલુ રહે. તો એવું મશીન હોય એટલે તો લોહી આવવાની શક્યતા છે જ તે. એટલે અમે જે મશીન લાવ્યા છે એ લાઇટથી ચાલુ થાય છે અને એ મશીનમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી થતો. અમે છેલ્લા 1.5 વર્ષથી અમારી પાસે 8-9 ગાયો છે દૂધ આપતી. 8-9 ગાયો અમે મશીનથી દોવી છે. ક્યારેક લાઇટ ન હોય, પ્રોબ્લેમ હોય તો જ અમે હાથેથી ગાયો દોવી છે. નકર બધી ગાયો અમે મશીનથી દોવી છીએ અને શાંતિથી ગાયો ઓછા સમયમાં 3 લીટરમાં 9 લીટર દૂધ ખેંચી 3 મિનિટમાં 9 લીટર દૂધ એ મશીનથી ખેંચાઈ જાય છે. અને ટૂંક જ સમયમાં આપણે 9 ગાયો દોઈ લેવી છે, નવરા થઈ જાય છે. અને ઓલું અમે 1.5-2 કલાક થતી હતી વાછરું બાંધવા, છોડવા, દોવામાં એમ. અને અત્યારે માત્ર 3 મિનિટમાં 9 લીટર દૂધ ખેંચી લે ગાયનું મશીન. એટલે જે કાંઈ કરો એ પોતાના આત્મબળથી કરો, પોતાના આત્મવિશ્વાસથી કરો અને પહેલાં તો અનુભવ કરો. ક્યાંક જોવો, જાણો અને પછી કાંઈ પણ શરૂઆત કરો. ઘણાય માણસો ડાયરેક્ટ અમુક કાર્યમાં ધૂબકો મારી દે અને પછી એને નુકસાન જ ભોગવવાનું રહે છે. એટલે જે પણ કાંઈક કાર્ય કરો એ પહેલાં જાણી લો અને પછી એની શરૂઆત કરો. તો ઓકે, સારું, બાય. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.